ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિત્તલ બ્લોગ 03. તો મને ઘણા બધા મેસેજ કરે છે કે કઈ રીતે યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવવી અને કેટલા ટાઈમમાં પૈસા મળે ને શું હોય. તો એમાં છે ને તમારે શું કરવાનું રહેશે હું તમને કહું. પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પ્લીઝ કરી દેજો. એમાં કેવું હોય છે કે તમારે 4000 કલાક પૂરા કરવાના હોય, વોચ ટાઈમ જે હોય એને પૂરો કરવાનો હોય છે. બને ત્યાં સુધી તમારી ટીવી યા મોબાઈલ ઉપર તમારો બીજાના ફોનમાં યા ટીવીમાં તમારો જે વિડીયો હોય એ બહુ લાંબા સમય સુધી ચાલે અને તમારે વોચ ટાઈમ પૂરો કરવો હોય 4000 કલાક, તો તમે જો તમારા ઘરમાં ટીવી હોય તો આ જે અકાઉન્ટ તમારા નામથી છે એને બીજા કોઈ અધર અકાઉન્ટથી નામ બીજું નાખીને તમે કામ ના હોય ત્યારે બસ એ વ્લોગ ચાલુ કરીને અંદર ચાલવા દેવાનો તમારે. તો એ રીતે ધીમે ધીમે તમારો વોચ ટાઈમ પૂરો થશે. એન્ડ શું કહેવાય, હા, અને બીજી મને બધાએ પૂછ્યું કે તમે ફેસબુકમાં કેટલા સબસ્ક્રાઈબ ઉપર પૈસા ચેનલ મોનોટાઈઝ થાય આપણું અકાઉન્ટ. તો ફેસબુકમાં પહેલાં હતું કે 10,000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ, પણ અત્યારે હમણાં લાસ્ટ મંથમાં જ નવું ગાઈડલાઈન આવ્યું છે કે મોનોટાઈઝ થવા માટે તમારું ફેસબુક અકાઉન્ટ 5000 સબસ્ક્રાઈબર ઇનફ છે. તો તમને ડોલર બનવાના ચાલુ થઈ જાય છે. મારે સ્ટાર્ટ થઈ ગયા છે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં નહીં, ફેસબુકમાં અને યુટ્યુબમાં બંનેમાં મારા ડોલર બનવાના ચાલુ થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો અને દેખો, ક્યારેય બધાના જેનામાં 1 મિલિયન છે તો લાખોમાં યા મીન્સ કે ફોલોવર્સ એક ઝાટકે ના વધી જાય, ધીમે ધીમે. એટલે આપણે મીન્સ તો પહેલાં તો ધીરજ રાખવી પડશે, તરત નહીં થાય. મારે 1 વર્ષ થવા આવી ગઈ છે, હું 1 વર્ષથી કન્ટિન્યુ મહેનત કરું છું. યુટ્યુબ ઉપર કમ્પલસરી દિવસના 2 શોર્ટ્સ વિડીયો અને 1 અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વ્લોગ નાખવાના છે તમારે. તમે ડેલી ના નાખી શકો તો કોઈ વાંધો નહીં, પણ 1 અઠવાડિયાની અંદર 2 વ્લોગ મિનિમમ 9 થી 10 મિનિટના તો હોવા જ જોઈએ. કેમ કે જેટલો લાંબો વ્લોગ હશે એટલો ટાઈમ પબ્લિક તમારો વ્લોગ જોશે, અને જેટલો ટાઈમ એ વ્લોગ ચાલુ હશે સ્ક્રીન ઉપર બીજાના, એટલો તમારો વોચ ટાઈમ વધશે. એટલે આ ટાઈપનું છે. અને પછી તમે વચ્ચે છોડી દો, ફરી પાછું ચાલુ કરો, છોડી દો, ફરી પાછું ચાલુ કરો, એવું કરવાથી તો તમારી ચેનલ ડેડ થઈ જશે. એટલે કમ્પલસરી કંઈકનું કંઈક તમારે નાખતું રહેવું પડશે. અને હા, ફેસબુકમાં પણ સેમ જ છે. તમે જો કરી રહ્યા છો તો કન્ટિન્યુ તમે ભલે ફોલોવર્સ ઓછા હોય પણ કયો વિડીયો તમારો વાયરલ થઈ જાય, ક્યાં તમારું કિસ્મત ચમકી જાય તમને પણ નહીં ખબર હોતી. જેમ કે મારો ઇન્સ્ટાગ્રામમાં હમણાં મિનિમમ 3-4 વિડીયો મારા વાયરલ થઈ ગયા છે. એક વિડીયો છે અમારા ગામડાનો, એમાં કંઈક 3.5 લાખ ઉપર વ્યૂઝ છે. એકમાં બસ કાનો અને હું મસ્તી કરતા હતા, એ વિડીયો કંઈક 15,000 છે. બીજા 2-3 વિડીયો છે એ પણ લાખ ઉપર વ્યૂઝ જતા રહ્યા છે મારા. તો સોરી, તો તમે આ રીતે મહેનત કરતા રહેશો ને તો તમારું ચેનલ મોનોટાઈઝ થઈ જશે. પણ કન્ટિન્યુ તમારે કોન્ટેન્ટ બનાવતું રહેવું પડશે. અને હા, બીજી વસ્તુ કે તમે જ્યારે યુટ્યુબમાં તમે વ્લોગિંગ કરતા હોય, યુટ્યુબમાં એ વિડીયો તમારો મૂકવાનો હોય યા ફેસબુકમાં મૂકવાનો હોય, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી આવી, પણ યુટ્યુબમાં અને ફેસબુકમાં તમે વિડીયો મૂકશો ને તો બેકગ્રાઉન્ડમાં જો ટીવીનો અવાજ હશે, પછી મોબાઈલનો અવાજ હશે, એમાં ગીતો વાગતા હશે યા ટીવી પાછળથી તમે વ્લોગિંગ કરી રહ્યા હશો ને પાછળ ટીવી દેખાતું હશે ને તો પણ કોપીરાઇટ આવશે. તો પછી તમારો એ વિડીયો ડોલર માટે અને મીન્સ કે પૈસા માટે મોનેટાઈઝ નહીં થાય. અને કોપીરાઇટ જો કોપીરાઇટ્સ આવી ગયા યા 3 સ્ટ્રાઇક આવી ગઈ તમારી ચેનલ ઉપર યુટ્યુબની, તો તમારી ચેનલ ઉડી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ચેનલ ઉપર કોપીરાઇટ્સ યા પછી સ્ટ્રાઇક ના મારી દે કોઈ. બરાબર ફ્રેન્ડ્સ? તો તમે આટલું ધ્યાન રાખજો. અને કોઈ એવા ગીતો ઉપર, જેમ કે હવે ટીવીમાં ગીત વાગે છે, એ ગીત ઉપર આપણે ડાન્સ કરીને એમને વિડીયો મૂકી દીધો, એ આપણું બાળક ડાન્સ કરે છે ને એ વિડીયો મૂકી દીધો, જો એ વિડીયો મૂકશો ને તો પણ તમારું કોપીરાઇટ આવી જશે. કારણ કે બહારના કોઈ પણ ગીત ઉપર તમે યુટ્યુબમાંથી ગીત ચૂઝ કરીને પછી મૂકી શકો છો, એનો કોઈ વાંધો નથી હોતો. શોર્ટ વિડીયો બનાવો તો બી તમે યુટ્યુબના વિડીયો જે સાઉન્ડ હોય છે એ તમે પ્લે કરીને વિડીયો બનાવી શકો છો. પણ તમે જે રીતે મોબાઈલ ચાલુ હોય સાઈડમાં, બીજો આપણો વ્લોગિંગ ચાલતો હોય એ વખતે બીજો સાઈડમાં મોબાઈલ ચાલતો હોય ને એનો અવાજ અંદર આવી જાય યા બેકગ્રાઉન્ડમાં ટીવીનો આવે તો તરત કોપીરાઇટ આવી જશે તમારા અંદર. અને ફેસબુકમાં પણ સેમ પ્રોબ્લેમ રહેશે. તમે ઇન્સ્ટાગ્રામની રીલ
કોઈ હશે કે જેમાં ઇન્સ્ટાગ્રામમાં તો દરેક વસ્તુ અલાઉડ હોય છે, કારણ કે એમાં કોપીરાઇટ્સની નથી પ્રોબ્લેમ આવતી. તો તમે શું કહેવાય, ઇન્સ્ટાગ્રામનું તો કંઈ એટલું બધું છે નહીં, પણ તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવેલો તમે ફેસબુકમાં નાખશો તો ફેસબુકમાં તરત જ કોપીરાઇટ આવી જશે, કેમ કે ફેસબુકમાં બધા નિયમો બહુ જ સ્ટ્રિક્ટ છે. એમનેમ ડોલર નથી આવતા, દરેક વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે છે અને મહેનત બી બહુ છે. મારે ફેસબુકમાં 7,000 ઉપર થઈ ગયા છે. તો બધા મને ફેસબુકમાં પણ મિત્તલ મેહુલ ગઢવી કરીને છે, એમાં પણ તમે મને અકાઉન્ટના ફોલો કરી દેજો તો મારા ફટાફટ 10,000 કમ્પ્લીટ થઈ જાય. અને ઇન્સ્ટાગ્રામમાં મારા 3 અકાઉન્ટ છે. એક અકાઉન્ટમાં કંઈક 3500 છે, મિત્તલ જાદવ 19માં 3500 છે, 3,500 ઉપર છે ફોલોવર્સ. બીજી જે મિત્તલ કી દુનિયા એ અકાઉન્ટ છે, એમાં મારે કંઈક 2,200ની સમથિંગ છે. અને જે મેં મીશો માટે સ્પેશિયલી બનાવી છે, કે એમાં હું મારે મીશોની જે પ્રોડક્ટ્સના જે શૂટિંગ એન્ડ વિડીયો હશે ને એ જ હું એમાં નાખીશ. એમાં તો સમથિંગ 150ની સમથિંગ જ છે. તો આ મારી 3 ચેનલ છે. અને ફેસબુકમાં મારા અકાઉન્ટનું નામ છે મિત્તલ મેહુલ ગઢવી, એન્ડ યુટ્યુબમાં તમને બધાને ખબર જ છે મિત્તલ બ્લોગ 03. તો આ બધી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરી દેજો. અને તમને લોકોને કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય, કોઈ પણ જાતની મારી હેલ્પ જોઈએ તો તમે કોમેન્ટ કરો યા મને પર્સનલમાં DM કરી દેજો. હું તમારી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશ, કેમ કે મને મારા ધીરજનું ફળ મળી રહ્યું છે તો તમને પણ મળશે. પણ એવું તરત કોઈ વસ્તુ નહીં થઈ જાય. અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને યુટ્યુબમાં સ્પેશિયલી તમારે બહુ ધીરજ રાખવી પડશે અને કન્ટિન્યુ તમારે કોન્ટેન્ટ બનાવતું રહેવું પડશે, તો જ તમારી ચેનલ મોનોટાઈઝ થશે, નહીં તો નહીં થાય. કેમ કે ઘણા લોકો બનાવે છે પછી છોડી દે કે કોણ કરે આ, એક સબસ્ક્રાઈબર ક્યારે વધશે, વધી જાય. બધું જ ભગવાનના ઉપર થોડું છોડી દેવાનું, થોડું આપણે મહેનત કરી લેવાની, આપણી મહેનત વધારે લાગશે. તો તમે આ રીતે કરતા રહેશો તો તમારી ચેનલ જરૂર મોનેટાઈઝ થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.